ભાજપે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરી છે। એક બાજુ ઉજવણીનો માહોલ છે તો બીજી બાજુ કોળી સમાજમાં વિરોધનો સૂર છે। હાલ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા છે અને તેની વચ્ચે કોળી સમાજની બેઠક મળી છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં મહાસંમેલન યોજીને કોળી સમાજ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે। નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ચૂંટણી પહેલા નિર્ણાયક મતદાર ગણાતા કોળી સમાજના ભાજપ આગેવાનો શું નવા રાજકીય ચોકઠા ગોઠવી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર લાંબા સમયની ચર્ચા વિચારણા બાદ ભાજપે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરા એવા જગદીશ વિશ્વકર્માની પસંદગી કરી છે। સંગઠન બાદ હવે સરકારના મંત્રીમંડળમાં પણ વિસ્તરણ થવાની ચર્ચા છે। રાજકારણમાં સમાજનું પ્રભુત્વ વધારવા વિવિધ સમાજો દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોય છે, ત્યારે ચુવાડિયા કોળી સમાજ હાલ એક્શન મોડમાં છે। ગઈકાલે રાજકોટમાં કોળી સમાજના આગેવાન રણછોડ ઉદરેજાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા કોળી સમાજે હવે પોતાના રાજકીય ભવિષ્ય અને પ્રભુત્વ વધારવા માટે પ્રયાસો શરૂ કર્યા છે। આ બેઠકમાં રાજકોટ, મોરબી અને વાંકાનેર સહિત 6 બેઠકોના આગેવાનોએ ભાગ લીધો હતો। આ બેઠકમાં સમાજના રાજકીય પ્રભુત્વને વધારવા અને યોગ્ય પ્રતિનિધિત્વ મેળવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી છે। કોળી સમાજના આગેવાન રણછોડ ઉદરેજાએ જણાવ્યું હતું કે સૌપ્રથમ રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજની બેઠક બોલાવવામાં આવી। સૌરાષ્ટ્રની 6 બેઠકમાંથી મોરબી, વાંકાનેર અને રાજકોટ સહિતની 4 બેઠકોના પ્રતિનિધિત્વને બોલાવવામાં આવ્યા હતા। આ બેઠકમાં સમાજના પ્રતિનિધિત્વ અને પ્રભુત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી। છેલ્લા 30 થી 40 વર્ષથી કોળી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે અને પક્ષને જ મતદાન કરી રહ્યો છે, પરંતુ સમાજની માંગણીઓ સંતોષવામાં નથી આવતી। મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન નથી મળ્યું। ગુજરાતમાં અમારી 2.5 કરોડની વસ્તી હોવા છતાં અમને હંમેશા અવગણવામાં આવ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં 6 વોર્ડ એવા છે જે અમારો સમાજ ચૂંટણી લડી શકે, પરંતુ અમને માત્ર 1 કે 2 ટિકિટ જ મળે છે। ગુજરાતમાં ઓબીસી સમાજના પ્રમુખ બન્યા, પરંતુ કોળી અને ઠાકોર સમાજને અવગણવામાં આવ્યો છે। જોકે માગ્યા વગર માં પણ પીરસતી નથી, તેથી હવે સમાજ સહન નહીં કરે અને લડશે। મંત્રીમંડળમાં સમાજને નાના ખાતાઓ આપવામાં આવે છે। 2 કરોડ 60 લાખથી વધુ વસ્તી ધરાવતા સમાજના 5 થી 7 જેટલા મંત્રીઓ છે। હવે સમાજમાં શિક્ષિત અને મજબૂત આગેવાનો પણ છે, તેથી હવે સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકામાં મીટિંગ કરવામાં આવશે અને યોગ્ય રણનીતિ નક્કી કરાશે। કોળી સમાજની યોજાયેલી આ બેઠકમાં કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, જે અનુસાર સૌપ્રથમ તબક્કો સ્થાનિક આગેવાનો દ્વારા સૌરાષ્ટ્ર લેવલે, અન્ય આગેવાનો મત જાણવા માટે ચિંતન બેઠકો યોજશે। ત્યારબાદ આશરે 1.5 લાખ લોકોનું એક વિશાળ મહાસંમેલન યોજવામાં આવશે। મહત્વનું છે કે કોળી સમાજ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના પટ્ટી વિસ્તારમાં કોળી સમાજ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। ત્યાંના મતદારો નિર્ણાયક મતદારો ગણાય છે, એટલે કે હાર અને જીતનો નિર્ણય કરી શકે છે। આ બેઠકના 2 દિવસ અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે યોજાયેલી બંધ બારણેની મુલાકાત પણ થઈ હતી। ભરતસિંહ સોલંકીએ તેમના સંબોધનમાં સમાજના હિતો અને પ્રતિનિધિત્વની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, જેથી કોળી સમાજના ભાજપ આગેવાનોની કોંગ્રેસની સાથેની આ બેઠક અનેક બાબતો તરફ ઇશારો કરે છે। હવે વાત મંત્રીમંડળની કરીએ તો હાલ ચર્ચા પ્રમાણે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના એક યુવા મહિલા સહિત અનેક નામો ચર્ચામાં છે, જેમાં સૌપ્રથમ નામ આવે છે રીવાબા જાડેજા, ત્યારબાદ હાર્દિક પટેલ, જયેશ રાદડિયા અને હીરા સોલંકી જેવા નામોની ચર્ચા છે। એવું પણ માનવામાં આવે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ધારાસભ્યો બનેલા સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાના ઇંતજારનો પણ અંત આવી શકે છે, તો સાથે જ કેટલાક મંત્રીઓના પત્તા કપાઈ શકે એમ છે। વિવાદોમાં સપડાયેલા અને નબળા પરફોર્મન્સના કારણે મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવી શકે છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં છે। હજુ 2.5 વર્ષ જેટલો સમય છે, ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલા કેબિનેટનું વિસ્તરણ કરીને ભાજપ હાઈકમાન્ડ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટરને દૂર કરવા માંગે છે। ભૂતકાળમાં હાઈકમાન્ડે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું હોવાના પણ દાખલા છે। હવે જોવાનું એ રહેશે કે હાલના મંત્રીમંડળમાંથી કયા સભ્યોના નામ કપાય છે અને કયા નવા ચહેરાઓને સ્થાન મળે છે। સાથે દરેક સમાજના નેતાઓની નારાજગી ડામી શકાય છે કે કેમ, અને જો માંગ નહીં સંતોષાય તો ચૂંટણી પર શું અસર થશે તેના પર સૌ કોઈની
નજર રહેશે. તો અત્યારે બસ આટલું જ. રાજકીય દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.